બોલો સાહેબ? ગાંધીનગર. હે ગાંધીનગરથી બોલું. સાહેબ આપણે ઓલું આ એક રજૂઆત કરવાની નથી સાહેબ, એટલે ફોન કર્યો તો. શું કરવાનું હતી કહો? સાહેબ આપણે જે 6 થી 8 ધોરણની વિદ્યા સહાયક ભરતી જે કસ સ્પેશિયલ ભરતી છે સાહેબ, હા તો એમાં ઉમેદવારોનું અમારું એવું કેવું છે કે સાહેબ હજી જ્ઞાન સહાયક 20 ડિગ્રી જે છે એના માર્ક હજી ઘણા દૂર કર્યા નથી, બરાબર? તો એ માટે સાહેબ રજૂઆત હતી કે એ દૂર કર્યા નથી તો એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે. જો એવું વેબસાઇટની અંદર આજથી એવું મૂકવામાં આવે સૂચના કે હવે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે તો જે ખરેખર જે લાગવાવાળા છે સાહેબ, અમારે જેવા વેઇટિંગમાં નીકળી જવાવાળા, વેઇટિંગમાં જે 10 પોઈન્ટ હતો તે રહી ગયો છે, તો એમનો સમાવેશ થઈ શકે સાહેબ આવી રીતે. હા, એ વાત સાચી છે, પણ એ કેવું છે કે એ રજૂઆત તમારે આને સમિતિને જ આપવી પડે, ભરતી સમિતિને જ. હા, ભરતી સમિતિને લેખિત આપતો. બરાબર. ભરતી સમિતિને કાલ લેખિત આપતો તમે, એટલે એ લોકો ધ્યાનમાં લઈ લેશે એ વસ્તુ કઈ વખતે લીધી ને. હજી ઘણા સાહેબ એવા ઉમેદવારો છે હજી એમણે દૂર કર્યા નથી સાહેબ. એને હજી એવા 4 પત્રકો છે સાહેબ, વોટ્સએપમાં મારા ગ્રુપમાં 4 પત્રકો ભરે છે કે આટલા એપ્લિકેશન નંબર સાથે આટલું મેરિટ સાથે જેને હજી દૂર કર્યા નથી. એને એ વાત કેવું છે કે એ પેલું એમને કમિટીમાં રજૂ કર્યું હોય ને એમને એવું લાગતું હોય કે અમારું માન્ય રહેશે કે એને રાખ્યું હોય, તમે રજૂઆત આપતો હોય તો નિર્ણય તો શું છે કમિટી લેશે. તમે રજૂઆત આપો ભરતી સમિતિને કે ભાઈ આ રીતે આટલા ઉમેદવાર છે ને જ્ઞાન સહાયક સાથે એમણે કરેલું છે ને એમને હજી માર્ક દૂર નથી કર્યા, તમારા ધ્યાનમાં છે તો તમે આ બાબતે યોગ્ય કરો એટલે એ લોકો કઢાઈ નાખશે. પણ સાહેબ એમાં વેબસાઇટમાં એ રીતે મૂકી દે સૂચના તો ન ચાલે સાહેબ કે ભાઈ આ રીતે જેને દૂર કરેલા ના હોય તો કોર્સ વેરિફિકેશન સમય દરમિયાન આ ભાઈ નીકળી શકશે. તો જે નથી જે ખરેખર જેને ગેરકાયદેસર છે એ લોકો તો નથી આવવાના. તો એમ આ રીતે મૂકવામાં આવે ને સૂચના તો એટલે એ કેવું છે કે આપણે રજૂઆત આપીએ તો મૂકે ને, એમને તો એમને કઈ એવું થાય નહીં. એમને તો કેવું હોય કોઈ રજૂઆત આપે તો મૂકે, નહીં તો કઈ ના મૂકે. એટલે તમે રજૂઆત આપી દો એટલે મૂકી દેશે.